બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 54 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કમાલપુર, રામપુરા, આમોદરા, મોરવાડ 3 ગ્રામ પંચાયતો સમરસ થઈ તો ત્રણેય પંચાયતો સમરસ થતા ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રાંતિજ તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે। તેવામાં પ્રાંતિજ તાલુકાની 3 ગ્રામ પંચાયતો કમાલપુર, રામપુરા, આમોદરા, મોરવાડ ત્રણેય ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી અને ત્રણેય પંચાયતોમાં 8 વોર્ડ સમરસ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આ ત્રણેય પંચાયતો સમરસ થતાં ગામના વિકાસના કામોને પણ વેગ મળશે। તો કમાલપુર ખાતે મહિલા સરપંચ તરીકે પટેલ બબીતાબેન મીઠાભાઈની પસંદગી થઈ હતી અને નામ જાહેર કરતા તેઓના સમર્થકો, સમાજના લોકો તથા ગ્રામજનો સહિત પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર થયેલ મહિલા સરપંચને ફુલાર પહેરાવીને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવી હતી। તો રામપુરા, આમોદરા ખાતે પરમાર પારુલબેન વિષ્ણુસિંહને સરપંચ તરીકે જાહેર કરતા તેઓને પણ સમર્થકો, સમાજના લોકો, ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા। તો મોરવાડ ખાતે પણ ગ્રામ પંચાયત સમરસ થતાં સરપંચ તરીકે ભીખુસિંહ મુરશી પરમારને તેઓના સમર્થકો તથા સગા સંબંધીઓ, સમાજના લોકો, ગ્રામજનો દ્વારા ફુલાર પહેરાવી શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। નમસ્કાર। તો પ્રાંતિજ તાલુકાના રામપુર, આમોદરા ગામની અંદર ચૂંટણી ફોર્મ ભરાયા હતા। એમાંથી 8 વોર્ડ હતા અને 8 વોર્ડ ઓલરેડી સમરસ થઈ ચૂકેલા હતા અને ત્યાર પછી 2 ફોર્મ સરપંચ તરીકે ભરેલા હતા। એક ફોર્મ હતું પારુલબેન વિષ્ણુસિંહ અને એક ફોર્મ મારું જ મિત્તલબેન દીપસિંહ પરમારનું હતું અને મને જાણ થઈ કે ભાઈ ગામને સમરસ કરવાના કારણે, પંચાયતને સમરસ કરવાના કારણે ઘણા બધા બેનિફિટ થવાના છે, ઘણા બધા ફાયદા થવાના છે, જેના કારણે મેં સમજી વિચારી અને ગામના બેનિફિટ ખાતર કોઈપણ દબાણ વગર રાજી ખુશીથી ગામ સમરસ થાય અને દરેક લોકો એકત્રિત થાય અને એક સરખા રહે અને કોઈ વાત વિવાદ ના થાય એ રીતે હું ફોર્મ મિત્તલબેન દીપસિંહનું ફોર્મ પાછું ખેંચી અને પારુલબેન વિષ્ણુસિંહને વિજય બનાવેલ છે। જય હિન્દ, ભારત માતા કી જય। રામપુરા ગામની અંદર દરેક વોર્ડ 8 વોર્ડ હતા, એ સમરસ થયા અને અમારા ઉમેદવાર હતા પારુલબેન મારા ઘેરથી અને મિત્તલબેન દીપસિંહ, એમને ફોરમ પાછું ખેંચ્યું અને સમરસ બનાવ્યું અને ગામનો વિજય બનાવ્યો। એ ખૂબ ખૂબ હું આભાર માનું છું અને કોઈ પણ કામ હશે ગામનું અહિત ના થાય અને કોઈ પણ રીતના સારું કામ કરીશું। જય ભારત માતા કી જય।